નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજ રોજ તારીખ 22/8/2024ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ગણિત વિષયની પ્રશ્ન બેંક 2 જાહેર કરવામાં આવી છે. અને આ પ્રશ્ન બેંકની અંદર મિત્રો ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો તો આપની શાળામાં યોજાતી એકમ કસોટીની અંદર આપ ખૂબ સારા માર્ક્સ મેળવી શકશો. આ ઉપરાંત ભવિષ્યની અંદર બોર્ડની એક્ઝામમાં પણ ઘણીવાર પ્રશ્ન બેંકના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો. તો આપણે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ. અહીંયા વિભાગ એની અંદર સૌથી પહેલાં જે પ્રશ્નો આવે છે એ છે ખરા ખોટા. તો પેલો પ્રશ્ન છે, વર્ગ 10 થી 25ની મધ્ય કિંમત 17 છે. તો અહીંયા વિધાન ખોટું છે. અહીંયા આપેલું વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ પ્રશ્ન 2, અવલોકનોમાં સૌથી વધુ વખત આવતા અવલોકન એ મધ્યસ્થ છે. તો ખોટું છે. ત્યારબાદ z બરાબર 3m - 2x બાર. તો વિધાન ખરું છે. આ એક આખું સૂત્ર છે, બરાબર, કે બહુલક બરાબર 3m, એમ એટલે મધ્યસ્થ -2x બાર. પ્રશ્ન નંબર 4, મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. વિધાન સાચું છે. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ 5 છે. વિધાન ખરું છે. ત્યારબાદ આગળ વધીએ. ખાલી જગ્યા પૂરો. એમાં પ્રશ્ન નંબર 1, પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. તો પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5 થશે. તો જવાબ આવશે 5. ત્યારબાદનો પ્રશ્ન છે 10, 5, 7, -5, -4 માહિતીનો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો હવે આ જે આપેલ સંખ્યા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે -5, -4, ત્યારબાદ 5, 7 અને 10. તો અહીંયા મધ્યસ્થ કેટલો આવશે? 5 આવશે. તો અહીંયા મધ્યસ્થ આવશે 5. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલ કોઈ માહિતી માટે z બરાબર 13 હોય, x બાર બરાબર 13 હોય તો મધ્યસ્થ m બરાબર ખાલી જગ્યા હોય. તો મિત્રો અહીંયા યાદ રાખજો કે જ્યારે બહુલક અને મધ્યક સરખા હોય તો મધ્યસ્થ પણ કેવો થશે? સરખો થશે. એટલે કે અહીંયા જવાબ આવશે 13. પ્રશ્ન નંબર 4, આપેલ કોઈ માહિતી માટે જો સિગ્મા FI બરાબર 75 હોય, સિગ્મા FI બરાબર 12 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા થશે. તો અહીંયા 75 ભાગ્યા તમે 12 કરી નાખશો તો જવાબ આવશે 6.25 આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલ માહિતી માટે બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. તો અહીંયા બહુલકીય વર્ગ એટલે કે જેની આવૃત્તિ સૌથી વધારે હશે એ બહુલકીય વર્ગ કહેવાય. તો અહીંયા આવશે 30 થી 40. ત્યારબાદ સિનેમાઘરમાં આગળની હરોળમાં 23 બેઠકો છે. જો તમને મધ્યસ્થ સ્થાન ધરાવતી બેઠક પર બેસવાનું કહેવામાં આવે તો તમારે કઈ બેઠકમાં બેસવું પડશે? તો આપણું સૂત્ર છે n+1/2. n એટલે 23 + 1/2, 24/2. તો મિત્રો જવાબ આવશે 12. ત્યારબાદ પ્રશ્ન 2, રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ જો તમારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઊંચાઈ વિશે અભ્યાસ કરવો હોય તો તમારે ખાલી જગ્યાની માહિતીની જરૂર પડશે. તો વિદ્યાર્થીઓની ઊંચાઈ, એની ઊંચાઈ જો આપણને ખબર હોય તો પછી આપણે એનો આગળ અભ્યાસ કરી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, 10 થી 19, 20 થી 29, 30 થી 39 વર્ગ અંતરાલ આપેલ હોય તો તેમની વર્ગ લંબાઈ ખાલી જગ્યા થશે. તો જો 10 થી 20, 20 થી 30 તો વર્ગ લંબાઈ થશે 10. એટલે કે 10-10નો વધારો જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, અંક 32 થી શરૂ થતી 4 સંખ્યાઓનો સમૂહ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલો છે. જો માહિતીનો મધ્યસ્થ 35 હોય, એટલે કે અહીંયા મધ્યસ્થ 35 આપેલો છે, તો નીચેનામાંથી કયો સંભવત સંખ્યાઓનો સમૂહ આપેલ માહિતીને પ્રતિકૂળ એટલે કે અનુકૂળ છે? તો મધ્યસ્થ 35 આપેલો છે, બરાબર. તો અહીંયા સંખ્યાઓ જે આપેલી છે 4 સંખ્યાઓ છે. તેમાં વચ્ચે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓનો મધ્યસ્થ જો 35 થાય તો એ જવાબ છે એ સંખ્યા થશે. તો 32 + 36 બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો તો 35 આવશે નહીં. અહીંયા પણ 35 જવાબ નહીં આવે, અહીંયા પણ નહીં આવે. પણ 34 + 36 બંનેનો સરવાળો કરશો તો બંનેનો સરવાળો થશે 70/2 કરો તો જવાબ આવશે 35. તો એનો મિનિંગ કે ઓપ્શન સી કેવો થશે? સાચો જ, બરાબર. ઓપ્શન સી છે એ સાચો જવાબ થશે. ત્યારબાદ અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતું ભાગફળ એ કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ થશે? મિત્રો તો આ કયું માપ થશે? મધ્યક માપ થશે. કયું માપ થશે? મધ્યક.
ત્યારબાદ આપણે આગળ વધીએ તો ઓપ્શન બીના જે કંઈ દાખલાઓ છે આપ જરૂરથી છે એ જાતે સોલ્વ કરી શકશો. ત્યારબાદ અહીંયા બીજો પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીને આધારે આપેલ પ્રશ્નનો જવાબ આપો. અહીંયા ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. પહેલો પ્રશ્ન વાંચીએ કે કેટલા વિદ્યાર્થીઓએ 20થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલા છે. તો અહીંયા 20થી ઓછા, તો 20થી ઓછા એટલે 5 + 3 એટલે કેટલા વિદ્યાર્થી આવશે? 8. કેટલા વિદ્યાર્થીઓ 50થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલા છે? તો 50થી ઓછા એટલે આ તમામનો સરવાળો થશે 5 + 3 8, 8 + 4 12, 12 + 7 19, 19 + 3 એટલે 22. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. 10 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે મુજબ આપેલા છે. 39, 43, 36 આ બધા આપણને આપેલા છે. આ માહિતી માટે ફોરમના કહેવા મુજબ બહુલક 43 છે, સ્નેહાના કહેવા મુજબ બહુલક 44 છે. હવે આપણે ચેક કરીએ તો પેલા કોણ કહે છે? તો કે ફોરમ એવું કહે છે કે બહુલક 43. તો અહીંયા પણ 43 છે અને અહીંયા પણ, તો બંને 2 વખત 43 છે, તો વાત સાચી છે. હવે સ્નેહાના કહેવા મુજબ 44 છે, તો હવે આપણે જોઈએ તો 44 અહીંયા પણ 2 વખત છે. એનો મિનિંગ કે ફોરમ અને સ્નેહા બંને જે બહુલક કહે છે બંને સાચા છે. અર્ચિતાના કહેવા મુજબ 43 અને 44 એમ 2 બહુલક છે. હવે તમે કહી શકશો કે આ ત્રણેય પૈકી કોણ સાચું? તો ત્રણેય પૈકી કોણ સાચું છે? અર્ચિતા. અર્ચિતાએ બંને કીધું છે કે 43 અને 44 બંને છે એ બહુલક થાય છે. અને શા માટે? તો કે બંને સંખ્યાઓ 43 અને 44નું 2 વખત પુનરાવર્તન થાય છે. ત્યારબાદ હવે પછીના જે દાખલાઓ છે આપ જાતે છે એ દાખલાઓ ગણી શકશો. થોડો પ્રયત્ન કરશો તો જરૂરથી આપને દાખલા આવડી જશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા એક 15મો પ્રશ્ન છે એ થોડોક સારો છે કે મધ્યસ્થ શોધો. તો પહેલાં તો ક્રમમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો સૌથી પહેલાં શું આવશે? 0.05, ત્યારબાદ 0.055, ત્યારબાદ 0.50, ત્યારબાદ 0.505 અને ત્યારબાદ 0.55. તો મધ્યસ્થ શું થશે? 0.50. 0.50 છે એ મધ્યસ્થ થશે. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન 2 અને એની અંદર વિભાગ એ. નીચે આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પ્રશ્ન પહેલો, PABનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો અહીંયા અંતર થશે વર્ગમૂળની અંદર a² + b². ત્યારબાદ પ્રશ્ન 2, ગણિત શિક્ષકે વર્ગમાં બિંદુઓ a, x1, y1, x2, y2 માટે અંતર સૂત્ર પૂછતા સુમિત જવાબ આપે છે કે વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. અને સરસ્વતી પણ જવાબ આપે કે વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. તો નીચેના પૈકી કયા વિકલ્પ સાચા? તો અહીંયા બંને અંતર સૂત્રો સાચા છે, એટલે કે સુમિત અને સરસ્વતી બંને કેવા છે? સાચા છે. ત્યારબાદ આગળ વધીએ. 5, 5, ત્યારબાદ 5, 0 અને 0, 5 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બિંદુ a -2, 3 માંથી x અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે x અક્ષ પર હોય તો જવાબ આવશે -2 અને 0. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્યબિંદુ 4 - 6 હોય તો વ્યાસનું બીજું અંત્યબિંદુ શું થશે? તો કે -4 અને 6 થશે, વિરુદ્ધ નિશાની થશે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે બિંદુ -6, 2નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. તો x અક્ષથી લંબ અંતર થશે 2. ત્યારબાદ બિંદુ a x1, y1, બિંદુ b x2, y2 ને જોડતા રેખાખંડનું k જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુનો એક શ્યામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ kx2 + x1 / k + 1. પ્રશ્ન 3, બિંદુઓ 6 - 2 અને -6, 2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુ આપણને ખબર છે x1 + x2 / 2, y1 + y2 / 2. તો 6 - 6/2, 6 માંથી 6 જાય તો 0 અને -2 + 2 / 2, તો 2 માંથી 2 જાય તો 0. તો બંને કેવા થશે? 0. y અક્ષથી કોઈ બિંદુના અંતરને ખાલી જગ્યા કહે છે. તો y અક્ષથી કોઈ બિંદુના અંતરને હંમેશા x યામ કહેવાય, x અક્ષ કહેવાય. પણ અહીંયા ઓપ્શનમાં નથી તો x યામને શું કહેવાય? ભુજ કહેવાય. બરાબર. હવે નવું પાઠ્યપુસ્તક આવી ગયું છે જેમાં x અક્ષને ભુજ કહેવાય, y યામને કોટી કહેવાય. જ્યારે જૂનો સિલેબસ હતો ત્યારે x યામને કોટી કહેવાતું, y યામ ભુજ કહેવાતું. પ્રશ્ન 5, અંતર સૂત્ર ખાલી જગ્યા છે. તો x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ થશે. ત્યારબાદ ખરા ખોટા છે.
કે બિંદુ 0, 2 અને 0, -2 અને 2, 0 સમરેખ છે, તો વિધાન ખોટું છે. બિંદુ 3, -7નું y અક્ષથી લંબ અંતર 3 છે, તો કે વિધાન સાચું છે. y અક્ષથી લંબ અંતર હોય એટલે એક શ્યામ આવે, એક શ્યામ છે 3, તો વિધાન ખરું. બિંદુઓ 8, -4 અને -4, 8ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ 6, 6 છે, તો વિધાન ખોટું છે. બિંદુ 3, 4નું ઉગમ બિંદુથી અંતર 5 છે, વિધાન સાચું છે. અને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 0 થાય તો બિંદુ ABC સમરેખ થાય, વિધાન ખરું છે. તો મિત્રો અહીંયા ધોરણ 10 ગણિત પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. આપને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તો ફરી આપણે નવા પ્રશ્ન બેંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.